બનાસકાંઠા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી આધારિત પાલનપુર એરમા સર્કલથી અર્ટિકા ગાડીમાં રદ થયેલી 500 અને 1000ની દરની ચલણી નોટો સાથે 7 શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા એસઓજી પીઆઈ એચબી ધાંધલિયા તેમજ એજી રવાનીના સૂચનાથી સ્ટાફના માણસો પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે ડીસા તરફથી એક અર્ટિકા ગાડીમાં રદ થયેલી ચલણી નોટો સાથે કેટલાક શખ્સો પાલનપુર તરફ આવી રહ્યા છે. જે બાતમીના આધારે પાલનપુર એરોમા સર્કલ પાસે વોચ ગોઠવી હતી અને તે સમયે બાતમીવાળી અર્ટિકા ગાડી આવતા તેને રોકાવી તપાસ કરતા ગાડીમાંથી 500 અને 1000 દરની રદ થયેલી ચલણી નોટો ₹19.77 લાખ મળી આવ્યા હતા. જેથી એસઓજી પોલીસે તમામ નોટો કબજે કરી 7 શખ્સો સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે એનસી ગુનો નોંધી આ નોટો ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાતા હતા સહિતની વધુ તપાસ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પીઆર મારો ચલાવી રહ્યા છે. ગઈકાલે એટલે કે તારીખ 28/2/2025ના સાંજના સમયે બનાસકાંઠા એસઓજીને બાતમી મળે છે કે ડીસા બાજુથી કોઈ એક અર્ટિકા કાર આવે છે જેની અંદર ભારતીય બનાવટની ચલણી નોટો કે જે નોટબંધી ટાઈમે 500 અને 1000ની નોટો છે એ બંધ થઈ ગયેલી છે. એ નોટો લઈ અને અમુક માણસો પાલનપુર તરફ આવે છે. એટલે બનાસકાંઠા એસઓજી ટીમે વોચ ગોઠવી અને એરોમા સર્કલ ખાતે એ અર્ટિકા રોકાવેલ અને અર્ટિકામાં ચેક કરતા 500 અને 1000ની જે જૂની ચલણી નોટો છે કુલ મળીને મુદ્દામાલ 19,77,000નો તેમાંથી અર્ટિકામાંથી મળી આવે છે. અને એમાંથી જે આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવે છે 7 આરોપી, એ આરોપીઓના નિવેદન લેતા એવું જણાય છે કે ચલણી નોટો ડીસાથી હિંમતનગર બાજુ જઈ રહેલી હતી. એટલે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે એનસી દાખલ કરેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે.